સાથે કરીએ ટીવી અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે। 68 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા। ઘણા સમયથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા। મહાભારતમાં તેમણે કર્ણનું પાત્ર ભજવ્યું હતું। ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે। તો ટીવી અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે। તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા। છેલ્લા ઘણા સમયથી તેઓ આઈસીયુમાં હોવાની પણ જાણકારી મળી રહી છે। ત્યારે અભિનેતાના નિધનથી બોલિવૂડ અને સાથે સાથે ટીવી જગતમાં પણ શોકની લહેર જોવા મળી રહી છે। તેમણે ઘણી એવી નામી સિરિયલ્સમાં કામ કર્યું, ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું। તેમનો દીકરો નિકેતન ધીર, જે પણ એક ટીવી અને ફિલ્મ એક્ટર છે। 68 વર્ષની ઉંમર હતી પંકજ ધીરની। કેન્સરની બીમારીથી તેઓ જંગ લડી રહ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા। 68 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી। તેઓ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આજે તેઓ જંગ હારી ગયા છે। તેમનું નિધન થયું છે।